नमस्कार, आप देख रहे हैं द गुजरात लाइव न्यूज और हम हैं दीपक कौशल। इस समय सूरत शहर में हैप्पी ग्राउंड पे, जो कि साइन रोड पे है, हैप्पी ग्राउंड पे भव्य क्रिकेट का आयोजन किया गया, जिसमें गुजरात परिवार द्वारा क्रिकेट का भव्य आयोजन किया गया है। और हम आपको बताते चले कि सूरत शहर में यहाँ पर आइए, हम यहाँ के आयोजक और यहाँ के सरपंच भी मौजूद हैं, हम उनसे बात करने का प्रयास कर रहे हैं कि सर क्या कार्यक्रम है और किस तरह का कार्यक्रम है। आइए हम उनसे बात करते हैं, हमारे यहाँ के सरपंच जी और यहाँ के आयोजक। મારું નામ તુલસીભાઈ લાલૈયા। તુલસીભાઈ, અત્યારે શું કાર્યક્રમ છે અને વિગત શું છે? છેલ્લા 3 વર્ષથી સુરતની પાવન ભૂમિ પર સમસ્ત ઘુઘરાલા ગામ પરિવાર દ્વારા સુંદર મજાનો ક્રિકેટ ઉત્સવનું રોડ આયોજન અને છેલ્લા 3 વર્ષથી આ વર્ષે પણ ઘુઘરાલા પ્રીમિયર લીગ 2025 સિઝન 3 નું સુંદર મજાનું આયોજન સુરતની પાવન ભૂમિ પર ઘુઘરાલા ગામના તમામ યુવાનો, તમામ અમારા વડીલો, તમામ સમાજ શ્રેષ્ઠીઓ અને તમામ પરિવારજનોના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવ્યું છે। કેટલી ટીમો રમી રહી છે અને અત્યારે હાલ આ ગ્રાઉન્ડ પર 6 ટીમ સાથે સરસ મજાના ક્રિકેટ ઉત્સવનું આયોજન અમારા ઘુઘરાલા ગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। ક્રિકેટના આયોજન વિશે શું કહેશો? ક્રિકેટના આયોજનનો મુખ્ય સંકલ્પ સાથે અમે એક ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યા છીએ કે સમગ્ર ઘુઘરાલા ગામ પરિવારના એક એક યુવાનના હૃદયમાં રહેલા ક્રિકેટ પ્રત્યેના કૌશલ્યને ઉજાગર કરવાનો, સાથે સાથે દરેક એક મેચથી સંગઠિત બને, ઘુઘરાલા ગામ પરિવારના વિકાસ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દરેક યુવાનો ખંભે ખંભો મિલાવે, એકબીજાના સહિયારા પ્રયાસથી આગળ વધે અને ધંધાકીય વિકાસ હેતુસર અમારું આ સુરતની આ પાવન ભૂમિ પર છેલ્લા 3 વર્ષથી સમગ્ર ઘુઘરાલા ગામ દ્વારા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। જી, આપનું નામ? અશોક કાગડિયા। અશોકભાઈ, શું કાર્યક્રમ છે અને કાર્યક્રમની રૂપરેખા શું છે? કાર્યક્રમની રૂપરેખા એ છે કે આપણે ઘુઘરાલા ગામ પરિવાર દ્વારા આયોજિત આ સીઝન 3 છે, જીપીએલ સીઝન 3 છે। જીપીએલ સીઝન 3 માં અમે કે શું રૂપરેખા છે? રૂપરેખા એ છે કે ઘુઘરાલા ગામ પરિવાર એકત્રિત થાય અને એકબીજાને સંગઠન મળે, એકબીજાને ઓળખે, એના માટે અમે જીપીએલ સીઝન 3 માં 3 વર્ષથી સતત આયોજન કરી રહ્યા છીએ। આયોજનમાં અમને ઘુઘરાલા ગામ પરિવારનો ફૂલ સપોર્ટ મળે છે, સાથ સહકાર પૂરેપૂરો મળે છે, એના હેતુથી અમે બધું આયોજન કરીએ છીએ। જી, આપનું નામ? મારું નામ ડુંગરભાઈ કેશવભાઈ રૂડીકિયા, ઘુઘરાલા ગામ સરપંચ છું। અને આજે આ ગામની અંદર છોકરાઓએ જે સુરતની અંદર આયોજન કર્યું છે એ આયોજનને પ્રોત્સાહન આપવા માટે હું આવ્યો છું। પણ મને આ બધું જોઈ અને બહુ ઉમંગ આવે છે, કારણ કે ગામની છોકરાઓ પ્રગતિમાં બહુ આગળ છે। આ જોઈ અને હું બહુ ખુશ છું। तीसरी में हाइट पर यह हुआ है आज का महासंग्राम का है। क्या लग रहा है अपू भाई आपको? गीता टाइटन कितना स्कोर बना पाएगी? क्या 15 रन तक पहुंचेगी गीता टाइटन? 2 ओवर अब बचा है, हार्ड हिटर अभी खिलाड़ी मौजूद है क्रीज पे। लंबी रनिंग के साथ अगली गेंद ઉપસ્થિત થશે આયોજક ટીમના સાથીઓ અશોકભાઈ કાગડિયા, અનિલભાઈ કાગડિયા, મયુરભાઈ વાઘાણી, મહેશભાઈ સંકર અને હર્ષભાઈ કાગડિયાને વિનંતી કરી ઉપસ્થિત થશો। આપણા એવા જ મીડિયા પાર્ટનર જેમણે સદાયને માટે ઘુઘરાલા ગામ પરિવાર પ્રત્યે પોતાનો સેવા અને સમર્પણનો ભાવ સદાયને માટે અર્પણ કર્યો છે, એવા જયરાજભાઈ ટાંક આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમણે એવું થયું કે અત્યાર સુધી દર વર્ષે અમે આવીને અમને સન્માનિત કરે છે, પરંતુ આજે દરેક યુવાનોના અંદર રહેલા ક્રિકેટ ઉત્સવને ઉજાગર કરવા માટે આવું સરસ મજાનો આયોજક ટીમ દ્વારા જયારે કામ કરવામાં આવતું હોય ત્યારે જયરાજભાઈ ટાંક આમ તો આપણા બાજુના સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવો મહેશભાઈ સંકર, આપણે પણ વિનંતી કરીશ આ સન્માનમાં જોડાશો। જોરદાર તાળીઓથી હર્ષદ જ્યોતિ ગૌસ્વામી એમણે વધાવીએ, હૃદયથી આપણો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। છેલ્લા 3
આયોજક ઘોઘરાળા પ્રીમિયર લીગ 2025 સીઝન 3 ના વિજેતા કોણ બનશે એમને આપણે બધા જ એક વર્ષના આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. બસ એમની ઘડી ખૂબ જ નજીક છે અને એમના 6 બોલ में 32 रन चाहिए. તમારી અનુમતિ લેવી પડે ને મારે. 5 किक लगानी पड़ेगा जैसे टिंकू सिंह ने लगाई थी ऐसे ही लगाना पड़ेगा विशाल भाई को. नारोदा भाई बहुत ही अच्छा प्रदर्शन दिखाते हैं, सुबह से खड़े ही है धूप में. उसके बाद एक बार तालियों तो हो जाए भाई नारोदा भाई के लिए भाई. સુરત ગુગરાળા ગામ દ્વારા આયોજિત આ ક્રિકેટ સિઝનનું ત્રીજું વર્ષના કાર્યક્રમ અંતર્ગત અહીંયા આયોજકો દ્વારા સાઇન રોડ પર આવેલા એપી ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આયોજન દરમિયાન મુખ્ય સ્પોન્સર, કો સ્પોન્સર સાથે સાથે અન્ય ઘણા બધા સ્પોન્સર અહીંયા કરેલ છે. ત્યારે અહીંયા માત્ર ને માત્ર આપ અત્યારે દ્રશ્યો નિહાળી રહ્યા છો ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી. મારી સાથે દીપક કૌશલ પણ સાથે છે અને પહેલી વાર કદાચ એવો નજારો તમને અહીંયા જોવા મળશે કે ત્યાં માત્ર ને માત્ર યુવાનો જ નહીં પણ સાથે સાથે મહિલાઓ પણ અત્યારે અહીંયા સામેલ થઈ છે, જેની આપણે સર્વ પ્રેક્ષક મિત્રોએ નોંધ લેવી રહી. માટે આવા ને આવા આયોજનો સુરત ખાતેથી થતા હોય છે અને ફરીવાર હું રિપીટ કરવા માંગીશ કે માત્ર અહીંયા પુરુષો જ નહીં પણ પુરુષોની જનરેશનમાં સ્ત્રીઓની સંખ્યા પણ અત્યારે ખૂબ વધારે છે અને એની આપણે સર નોંધ લઈએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. દીપક કૌશલની સાથે જય ઉટાક, સુરત. જી આપનું નામ? કાગડિયા હિરવી. હિરવી, અત્યારે શું કાર્યક્રમ છે? અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે છે અમારા ગુગરાળા ગામ પરિવાર. ગામનો કાર્યક્રમ છે ક્રિકેટનો અને તમે લોકો નિહાળવા આવ્યા છો, તો શું કહેશો કાર્યક્રમ અંતર્ગત? અમને બહુ મજા આવે છે, અમે લોકો ખુશ પણ થઈએ છીએ, એન્ટરટેનમેન્ટ પણ થાય છે બહુ. અચ્છા, આ સમગ્ર ગ્રાઉન્ડ ની અંદર રમનારા દરેક યુવાનો ગુગરાળા ગામના વતની છે, તો પ્રેક્ષકોને શું કહેશો કે આ ગામનું આયોજન છે તો ગામના આવા આયોજનો થવા જોઈએ, શું કહેશો? થવા જોઈએ, અમને બહુ મજા આવે છે. આવા નવા હજી વધારે થાય તો બહુ સારું, અમને બહુ મજા આવે. દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, એને શું સંદેશો આપશો? આ તો હજી ત્રીજું વર્ષ છે અમે જીપીએલ નું અત્યારે કરી રહ્યા છીએ, તો આવું હજી આગળ થતું રહેશે તો હજી 4, 5, 6 એમ આગળ વધશે. ધન્યવાદ. થેન્ક યુ. જી આપનું નામ? મારું નામ વર્ષા વાઘાણી. વર્ષાબેન, તમે અત્યારે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન નિહાળવા આવ્યા છો, તો શું કહેશો? જોઈને એમ અમારા પરિવાર નું હોય ને એવું લાગે છે, એવું નહીં કે અમારી જ ટીમ બધાની ટીમમાં અમે એન્જોય કરીએ છીએ. અને એ બાબત અમે એકબીજાને ગામના ને બધાને મળીએ હળીએ ઓળખીએ એ માટે થઈને અમે છીએ. અને બીજું કે છોકરાઓને પણ ખબર પડે કે આ બધા આપણા ગામના છે, ઓળખીએ કે એ માટે હેતુથી નહીં કે આ ક્રિકેટ રાખીએ છીએ. એમ એવું નથી કે ખાલી રમવા માટે છે, એ માટે અમે બધા ભેગા થઈએ છીએ. હરેક જગ્યાએ ક્રિકેટના આયોજનો થતા હોય છે, પણ આજે અહીંયા બપોર પહેલા આટલી મહિલાઓની હાજરી છે, શું કહેશો? બધાને એમ એવું ઉત્સાહ એટલો છે કે અમે અહીંયા બધા આવીએ ને મજા કરીએ એમ, અને 6 ને 4 ને એન્જોય કરીએ છીએ એમાં અમે વધારે, બીજું કઈ નહીં અમારે. જી આપનું નામ? હર્ષદ ગોસ્વામી. શું કાર્યક્રમ છે અને કાર્યક્રમનું ગુગરાળા પ્રીમિયમ લીગ સતત 3 વર્ષથી ગુગરાળા ગામ પરિવાર વતી આયોજન થઈ રહ્યું છે. સુંદર આયોજન કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી સ્પોન્સરશિપ ઉપર કામ કરી રહ્યું છે. મોરલ ગ્રુપ ઓફ કંપની બેઝિકલી લખનૌની કંપની છે. છેલ્લા 12 વર્ષથી કંપની સાથે છું. કંપની 2007 થી રનિંગ છે. અમારું જે સ્લોગન છે પેટર્ન સ્લોગન છે અને બહુ વ્યવસ્થિત કામ છે. આજે સ્પોન્સર ઉપર તમે જોઈ શકો છો, મોરલ જગાના હે ભારત બનાના હે. એક નૈતિકતા દેશની અંદર હતી, નૈતિકતા ઉપર આપણે કામ કરી રહ્યા છે. મોરલ ગ્રુપ અવારનવાર ક્ષેત્રની અંદર રોજગાર પૂરું પાડી રહ્યું છે. આ સિવાય કંપની નૈતિકતાથી આગળ ખાસ કરીને અમે ખેલને પણ મહત્વ આપીએ છીએ. તો ક્રિકેટની અંદર સતત 3 વર્ષના હું સ્પોન્સરશિપ ગુજરાત વતી કરું છું મોરલ ગ્રુપ ગુગરાળા પ્રીમિયમ લીગ ને. અને જેમ યુવા ક્રિકેટરો ગુગરાળા ગ્રામ પરિવાર છે, કારણ કે મારા ઘણા બધા મિત્રો છે અહીંયા,
જેમ કે મારી આ બાજુમાં છે તુલસીભાઈ લાલિયા, આશીષભાઈ સુતરિયા, પ્રકાશભાઈ, મારા મિત્રો છે. ઘણી વાર અવારનવાર મારે જે વાત થતી હતી અને સતત મને 3 વર્ષ સ્પોન્સરનો લાભ મળે છે, તો હંમેશાના માટે આભારી રહીશ. બાકી આખરી